તો આજ આપણે આ વિડીયોમાં બતાવવાના છીએ કે આપણી કેટલી ગાયું ગાભણી અને કેટલી ભેંસું ગાભણી. તો શરૂઆત કરવી આપણે ધોળી ગાયથી. કાફુરા દેખાડશું ને બધી કે નહીં? બધી ગાયું કેટલી ગાભણી તને ખબર છે? ગાભણી ગાયું કેટલી તને ખબર છે? ન હોય નહીં કહીશું તો તું દેખાડ. હે એટલે તમે દેખાડો છો, પૂરો નથી માનતો. તો હાલો હવે આપણે દેખાડીએ. તો ગાભણી ગાયું દેખાડવામાં માથાકૂટ એ છે થોડીક કે વણ ગાયું ઉઠલા વધારે મારે તો એના હિસાબે કંઈ હિસાબ મેળ નથી આવતો કે કેટલી ગાયું ગાભણી ને કેટલી છે ઠાલી. હવે દેખાડવી પહેલેથી. જો પહેલી તો આપણે ઊભી થાય ધોળગા ગાભણ છે ને હાલીની વાસળી પહેલાં જો કે ધાવતી હતી તો આપણે લગભગ આ 10-15 દિવસથી નથી ધાવા દેતા. 4-5 મહિના થયા છે આ ગા ફળી. ને ત્રીજી છે આપણે જો આ પિયોળ ગા ને પિયોળ પછીની આપણે છે આ રોજી. હાલ જો કે હિસાબ કંઈ મેળ નથી આવતો. વણ ગાયું જો કે ઉઠલા મારે એના લીધે મેળ નથી આવતો. અને ઘણી ખરી કંઈક ફળેલી ગાયોની હીટ ઉપર આવેલી હતી તો એ બધી પાછા ઉઠલા માર્યા તો એના લીધે મેળ નથી આવતો. અને છેલ્લે ખબર પડે કે કેટલી ગાભણી. બાકી આપણી આ જો હિરાળ ગા પણ ફળી જાય છે તો એ પણ ગાભણી છે લગભગ 2-3 મહિનાની. અને આપણે ભૂરી ગા પણ ગાભણી છે એ તે થોડાક લગભગ 6 મહિનાની ગાભણી છે. આ આપણી ભૂરી ગા પણ 2-3 મહિનાની ગાભણી છે. અને સામે જે આપણે મુરલી રહી એ પણ. તો જેટલી ગાભણી છે એ અત્યારે દેખાડી દઈએ. અને કદાચ પછી ઉઠલા મારે કે શું થાય એનું કંઈ નક્કી નહીં. પણ થયું એવું વધારે કે ઉઠલા વધારે માર્યા એના લીધે કંઈ જજમેન્ટ નથી આવતો. ને આ આપણી કાબેર પણ ગાભણી છે. તો જો કે પહેલાં ઉઠલે સડી જઈ હતી. આ 2-3 ઉઠલા માર્યા હાને હવે લગભગ ઠેરાઈ જાય એવું લાગે છે. અને દિવસો તો જો કે ઘણા થઈ ગયા. 3-4 મહિના એને પણ થઈ ગયા છે ગાભણી છે એ. અને હજી કંઈ એવું એને ઉઠલો માર્યો નથી એટલે ખાસ કરીને ઉઠલે સડી જાય એના લીધે નથી ખબર પડતી કે ગાભણા છે કેટલા ને કેટલા ઠાલા છે. ને આ આપણે બંચીની તમને ખબર થઈ છે કે આ આપણે હમણાં જ તે તરોઈ જાય છે. કાસું વાસડું 3-4 મહિનાનું કાઢી નાખ્યું આપણે આ બંછી ગાય. ને ખાસ કરીને પંકજભાઈની કોમેન્ટ આવી હતી કે તેમ તમારી જેટલી ગાભણ ગાયો હોય એ દેખાડો. તો હજી આપણે એક ગા બાકી છે ગાભણમાં. આ જો રહી હરિણ ગા બેઠી ભેંસુમાં. તો આ પણ આપણે ગાભણી છે. આને કંઈ આપણે હજી ઉઠલો માર્યો નથી એટલે આ લગભગ 100% આપણે ગાભણી ગા નીકળશે. બીજી હવે જો કે આપણે ભેંસું બતાડવી. ગાયુંમાં તો જો કે આપણે આટલી જ ગાયું હોય તો એટલી આપણે દેખાડી દીધી. હવે જો આ ભેંસ આપણી રાધેટ. તો આપણે રાધેટ ભેંસ ગાભણી છે. અને આપણે આ ભેંસ પણ ગાભણી છે. પૂરા ગાભણી છે કે નહીં? પૂરાને પૂછવું પડશે. હે ભેંસમાં ન ખબર તને? હાલો તો ભૂરો ના પડે કે ભેંસુમાં મને નથી ખબર. આગળ જવું પડશે. તો જો આ આપણે રાધેટ ભેંસ પણ ગાભણી છે. ટૂંક સમયમાં વીએ છે એટલે કે ઝાઝા નહીં લે 2 મહિનામાં વી જશે. આ ભેંસ પણ આપણી ગાભણી છે. આ પણ આપણે ગાભણી ભેંસ છે. અને આ ખડાલું પણ આપણું ગાભણું છે. આ પણ આપણે લગભગ
ઝાઝા મહિના નહીં લે કા ચીમ કરે હે કોઈ ખતરનાક હો આવું છે હા 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 તો આપણે 3-4 ભેંસું ગામણે છે આપણા આ પણ ગામણે છે પણ બધામાં મોડું થયું એટલે આપણું બગડું જે સામે ફરાય એ નહીં જે સામે રહી તો આનો કંઈ અંદાજ નથી લગભગ આ પણ થઈ જાય છે પછી મોડે વ્યાય તો ભલે બાકી આનો કંઈ આપણને ખાસ ખબર નથી થઈ કે નહીં તો આને જોઈને શું લાગે ગાભણ છે કે નહીં હોય કોમેન્ટ કરજો કારણ કે આની એક્ઝેક્ટ આપણને બરાબર ખબર નથી કે આ ગાભણી જ છે એમ અને એ પણ ખબર નથી ખાલી આવી રીતનું છે કંઈક ને ઓલીની એકની ન ખબર જે સામે ભગડી રહી ગાભણી છે કે ઠાલી લગભગ તો એ પણ ગાભણી છે ને આ રીતનું છે જો આ 1 સામે 2 આ 3 આ 4 તો આ 2ની ન ખબર બાકી આ 4 ગાભણા છે અને હવે દેખાડી દો ખરખા જો આ ભેંસ સામે રહી અને સામે રહી તો આ 4માંથી પહેલાં કઈ વ્યાય છે કદાચ કોમેન્ટ કરજો આપણને તો એવું લાગે રાધેટ વ્યાય છે પહેલાં કાપુરા રાધેટ જ વ્યાય છે એવું લાગે ને જો આ રાધેટ જ પહેલાં વ્યાય છે એવું લાગે પછી જો કે શું થાય કે ખબર નહીં બાકી અત્યારે તો એવું લાગે કે રાધેટ જ પહેલાં વ્યાય તો આપણે જેટલી ગાયું અને જેટલી ભેંસું હોય ટોટલ દેખાડી દીધું અને શેટેથી જુઓ એટલે આપણે આટલી ગાયું અને આટલી ભેંસું દેખાય જુઓ અમેથી આ એક આપણે નથી રીઢિયા રહી જો કે આપણાવાળા 2 છે બાકી જો આ બધી આપણે ગાયું અને આપણી ભેંસું છે ને આ ટોટલ આપણા બા એટલે આપણા છે બાકી જે બીજા હતા એ નાના ભાઈને થઈ ગયા છે એટલે કે નાના ભાઈને દઈ દીધા ગોમતી હરણ ને એવા બધા જો આ ઠોઠું આપણે ઈમણામાં રવા દીધું ગાયું ઘસે ગાયું ઘસવું હોય તો ઘસે ભેંસું નહીં ઘસવું હોય તો ઘસે ભૂરા નાડો મૂક્યો ને ભૂરો ભૂલી જાય હે એકદમ વાળે બા મારીશ નહીં આવું છે કામકાજ બધું ચાલુ ભેગું વિડીયો બનાવવાનું કામકાજ ચાલુ છે ને આ કામકાજ ચાલુ હતું ભેંસું ગાયું ભેળે કરી છે તો માથાકૂટ કરે છે જો ઓલી હમણાં અહીં ગવડતી હતી ભેંસું કાઢી મૂકી મારે જોઈ કે વધારે કરે છે તો આમની આપણે બીક લાગે જ છે કે ગાયુંને આપણા શિંગડાનો વગાડી દે અમુકના શિંગડામાં ખતરનાક છે જે ખાસ કરીને આપણે નાના ભાગમાં ભેંસ્યું આવી તો એમના શિંગડા ખતરનાક છે હવે જો કે આપણે આવી ગયા નાના ભાઈના વાડામાં જો અમે ભેંસ્યું પાડા ને કંઈક બેઠા નાડા પડ્યા છે જઈએ આપણે અમે જે ભૂરી ગાય શિંગડું વગાડી દીધું અહીંયા આ બાજુ કેમ છો ભૂરી મજામાં તો કીધું સંભાળ લઈ લઈએ તારમાં હમણાં જો કે આપણે ડૉક્ટર આવવાના છે અત્યારે કંઈક જો આવું છે તો આજ પણ આપણે ભૂરીને ઘરે જ રાખવાની છે કાલ પણ રાખી હતી ને આજ પણ ઘરે જ રહેવા દેવાની છે કારણ કે આવવાના ડૉક્ટરને જો કે લંગડી હાલે સાઈટમાં વાગ્યું હોય તો દુખે એના લીધે લંગડી હાલે છે તો કીધું રવા દઈએ આજ પણ અને ખાસ કરીને ડૉક્ટર આવવાના છે અને લેવાના સ્ટાક આવીને જોવા અહીંયા તો એના લીધે ડૉક્ટર આવવાના છે આજ પણ બાંધી રવા દઈએ આ રીતની કંઈક બાંધી દીધી જો હવે આજ પણ આપણે ભૂરી રહેશે ઘરે
જોકે જ્યાં લગી એને મેળ ના આવે ને હમું ન આવે ત્યાં લગી જો કે આપણે નથી લઈ જવાની ગાયોમાં. અને છે આપણે ભૂરી પણ ગાભણી. વડકુમણા આપણે ગાભણું છે. આમાં જો કે ગાભણામાં કયો એટલે આ પણ ગાભણી છે. સામે રહી પણ આ પણ અને હામી રહી પણ. તો આને પણ 2-3 ઉઠલા માર્યા હતા. આ પણ ગાભણી છે. ને ગોમતી પણ એને હમણાં ઉઠલા માર્યા લગભગ આ 15 દી થયા ગોમતી ગાફળી. ને આને પણ 1-2 ઉઠલા માર્યા હતા. તો નક્કી નથી થતું એના લીધે. અને ઓલી તો 100% ગાભણી છે. અને સામે આપણે હરણ રહી પણ આ રીતનું છે. તો જગદીશભાઈના જો આ કેમેરામાં દેખાય એટલા જ તે જો આ ગાયું જો કે આપણે જગદીશભાઈના ભાગમાં આવી છે. આમાં પણ આપણે કહી દીધું જેટલી ગાભણી હતી એટલી. અને જેટલા ઉપર આપણને એવો શક હતો કે ઉઠલા માર્યા છે અમને, તો એ પણ આપણે જણાવી દીધું. હવે આમાં કેટલી વ્યાય છે કેટલી નહીં નક્કી નહીં, છેલ્લે ખબર પડે. હા જો ભેંસુમાં તો કંઈક આવી રીત ગાભણી છે. એક આ છે, આ છે. હાલો તો નાના ભાઈની ભેંસ્યુંની કેટલી ગાભણી એ આપણે નહીં જણાવી, કારણ કે એ પછી વિડીયોમાં જણાવશું. તો ગાયું કેટલી ગાભણી હતી નાના ભાઈની એ જણાવી દીધું. અને હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને.